રામ મંદિરને મળેલા દાનને લઈ કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને રામ મંદિર ટ્રસ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ સાથે ફોરેન્સિક ઓડિટના પણ માંગ કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રામ મંદિર દાનના મુદ્દે ભાજપ અને આરએસએસને નિશાન બનાવતા અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દાનના ઉપયોગમાં ગેરરીતિ થઈ હોવાની શંકા છે અને સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સાથે જ રામ મંદિર ટ્રસ્ટનું ફોરેન્સિક ઓડિટ કરવાની અને ટ્રસ્ટને ભંગ કરીને ચંપત રાય સહિત જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ આ મુદ્દે જાહેરમાં जवाब આપવાની માંગ કરી છે. एक व्यक्ति जब राम मंदिर में जाता है तो अपने विश्वास के साथ चंदा देता है और जिम्मेदारी इनकी थी कि इस चंदे के साथ कोई चोरी ना करे, परंतु आज भी लोगों के नाम एफआईआर में नहीं है, केवल छोटे छोटे लोगों के नाम, वो व्यक्ति जो इन्हीं से जुड़े हुए लोग हैं. और सबसे ज्यादा शॉकिंग बात यह है, स्टेट बैंक ऑफ इंडिया की जिम्मेदारी थी कि जितना भी पैसा रोज चंदे में आएगा उसको सीधा बैंक में जमा करेंगे. किसकी? स्टेट बैंक ऑफ इंडिया की. परंतु चंपक और चंपत, कहते हैं चंपत हो गया, इन लोगों ने पूरा प्रोटोकॉल चेंज कर दिया. अब आप सोचिए, पीएमओ के लेवल पे ट्रस्ट बनती है सुप्रीम कोर्ट के आदेश के बाद, उनकी प्रोटोकॉल बनती है कि स्टेट बैंक ऑफ इंडिया